આજે હું 20 વર્ષથી ખેતી સાથે જોડાયેલો છું અને આ આજે હું પરિશ્રમ ઓર્ગેનિક ફાર્મ મગનભાઈ ભીખાભાઈ પરમારના ફાર્મ ઉપર મુલાકાતે આવેલ અને અવારનવાર આવું જ છું. આ ભાઈએ 4-5 વર્ષથી ઓર્ગેનિક ફાર્મનું કામ ઉત્પાદન કરે છે. જામફળ છે, ચીકુડી છે, દાડમડી છે, પછી અન્ય શાકભાજી અને કઠોળ પણ ઉત્પાદન કરે છે. ઓર્ગેનિક ખેતી કરવાથી આ ઓર્ગેનિક ખેતીમાં જનરલી ગાય આધારિત ખેતી થતી હોય છે, એટલે ગાયનું ગૌમૂત્ર, છાણ વગેરે વસ્તુનો ઉપયોગ ફૂલ થાય છે અને રાસાયણિક કોઈ દવાનો ઉપયોગ થતો નથી. જેથી કરીને ઓર્ગેનિક કરવાથી પશુપાલનનું કામ પણ થાય છે અને આ અન્ય શાકભાજી અને ફળનું પણ સારામાં સારું બેનિફિટ મળે છે. કારણ કે ઓર્ગેનિક કરવાથી ડબલ ફાયદા થાય. એક તો પશુપાલન સચવાય છે અને પશુપાલનની પણ સારો એવો ધંધો થાય છે. કારણ કે જો 2 ગાય રાખે તો 4 ગાય જોઈએ 10 વીઘામાં, જો 4 ગાય ગીર ગાય રાખે તો પરિવારને સારું દૂધ મળે, સમાજને સારું દૂધ મળે, આમ જનતાને સારું ફરફરાદી મળે, શાકભાજી મળે અને સારું શુદ્ધ ઘી મળે ગાયનો નિભાવ કરવાથી. એટલે ડબલ ફાયદા છે ઓર્ગેનિક કરવાથી અને રાસાયણિક દવાનો ઉપયોગ ઓછો થાય છે. એટલે ઓછા ખર્ચે આર્થિક નુકસાન ઘટે, પરિવારનું સ્વાસ્થ્ય સચવાય, સમાજનું સ્વાસ્થ્ય સચવાય અને સાથે સાથે એક ગાય આધારિત ખેતી કરવાથી ગાય માતાનું પણ પૂજન થાય અને આમ જનતાનું રક્ષણ થાય. આવી રીતે ઓર્ગેનિક ખેતી કરવાથી જે જમીનમાં 100 વીઘામાં જેટલું તમે ઉત્પાદન કરો એટલું જ ઉત્પાદન તમે 10 વીઘામાં એટલી જ આવકથી લઈ શકો છો. મારા ફાર્મનું નામ પરિશ્રમ ઓર્ગેનિક ફાર્મ છે અને મેલડીમાં રોડે મારું ખેતર આવ્યું અને દૂર દૂરથી આવી અને મારા જામફળ લઈ જાય છે અને મારા જામફળ બધા 400-500 ગ્રામ એક જામફળ હોય છે અને હું ઓર્ગેનિક કરું છું. ઓર્ગેનિકમાં દવાના ગૌમૂત્ર, છાશ અને લીમડાનો અરખ ને આ તે એવું બધું નાખું અને રાસાયણિક હું કંઈ વાપરતો નથી. અને મારા જામફળ એમને એટલા દાઢે લાગેલા છે તો બધાય દૂર દૂરથી સુરેન્દ્રનગર, કોઈ બાર ગામથી બધા ઠેઠ મારા ખેતર સુધી જામફળ આવીને લઈ જાય છે અને મને સારું છે પ્રોફિટ. હજી ભલે વરસાદ થયો પણ તોય મારે અત્યારે સમજો કે અત્યાર સુધીમાં મેં 2.5 લાખના વેચી નાખ્યા છે અને હજી લગભગ મને એવું લાગે 30 હજારના થશે. અને બીજું કે મારે પાસે 1 એકરની જ જામફળી છે પણ મારું આમાં મને બહુ ફાવ્યું અને હું તો એવું કહું છું બધા ખેડૂતને કે બાગાયત તરફ વળો અને બાગાયત ખેતી કરો. એમાં એવો એટલો બધો કોઈ ખર્ચો નથી અને પ્રોફિટ ઝાઝું છે અને દૂર દૂરથી આવે છે માણસો, એને ઓર્ગેનિક ખવડાવો અને અન્ય બધું બીજું સાથે સાથે હું મારું કઠોળ બી વેચું. ચણા છે, વરિયાળી છે, અજમો છે, વાલોર છે, ટિંડોરા છે, એવું શાકભાજી સાથે હું વેચું છું. હું અવારનવાર મેરડીમાના દર્શન કરવા આવું છું. અહીંયા મગનભાઈના ત્યાંથી ઓર્ગેનિક જામફળ બહુ સારા આવે છે અને તેમાં ખાવાથી કોઈ રોગચારો થતો નથી. આપને એવી વિનંતી કરું કે આપણે પણ ઓર્ગેનિક જામફળ ખાવા જોઈએ, ઓર્ગેનિક વસ્તુ ખાવી જોઈએ. તે આપણા શરીર માટે તંદુરસ્તી છે.